હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં ખેડૂત સમાજ દ્વારા ખેતી માટે નહેર મારફત પાણી આપવા માટે માંગ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે સિંચાઈ વિભાગને પત્ર લખી માંગ કરી છે કે છેલ્લા 10 દિવસથી નહેરમાંથી પાણી આપવામાં આવી રહ્યું નથી। ખેતરોમાં ભાતનું ધરું નાખવામાં આવ્યું છે, જેના માટે પાણીની તાતી જરૂરિયાત છે, તો તાત્કાલિક નહેર મારફત પાણી આપવા સિંચાઈ વિભાગને અરજ કરવામાં આવી હતી। તો બીજી તરફ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે નહેરમાં લીલ બાજી ગઈ હોવાથી મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે। 4 થી 5 દિવસમાં નહેર મેન્ટેનન્સનું કામ થઈ જશે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। સુરતમાં ખેડૂત સમાજ દ્વારા ખેતી માટે નહેર મારફત પાણી આપવા માટે માંગ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે સિંચાઈ વિભાગને પત્ર લખી માંગ કરી હતી। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતી લાયક વરસાદ નથી, ઉપરાંત છેલ્લા 10 દિવસથી નહેરમાંથી પાણી આપવામાં આવી રહ્યું નથી। ખેતરોમાં ભાતનું ધરું નાખવામાં આવ્યું છે, જેના માટે પાણીની તાતી જરૂરિયાત છે। જો નહેરમાંથી પાણી નહીં મળે તો ધરુને નુકસાન થશે તેવું જાણવા મળ્યું છે, તો તાત્કાલિક નહેર મારફતે પાણી આપવા સિંચાઈ વિભાગને અરજ કરવામાં આવી છે। બીજી તરફ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે નહેરમાં લીલ બાજી ગઈ હોવાથી મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, જેથી 4 થી 5 દિવસમાં નહેર મેન્ટેનન્સનું કામ થઈ જશે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ખેતરોમાં ધરું છે, તેને પાણી મળી રહેશે। આગામી દિવસોમાં સરકાર રબર ડેમ બનાવવા જઈ રહી છે, જેનાથી ખેડૂતોની ખુશીમાં વધારો કરવામાં આવશે। આમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો સૌથી વધારે ઉનાળુ પાક લેવાયો છે, જેમાં ખેડૂતોને સરકારે સમયસર પાણી આપ્યું છે। વરસાદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સુરત જિલ્લામાં આ વર્ષે વરસાદ એક અઠવાડિયું લેટ છે, જેના કારણે ખેડૂતોને ચિંતાનો માહોલ છે। ખેડૂતોને ચિંતા છે કે સમયસર વરસાદ ન આવે તો પોતાના મહામૂલ્ય પાક માટે આ વર્ષે તકલીફ પડશે। હાલમાં અમારા સુરત જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવામાં આવે છે અને ડાંગરના પાક માટે ધરુવાળી ખેડૂતો દ્વારા નાખવામાં આવ્યું છે, પરંતુ વરસાદ ન આવવાના કારણે ખેડૂતોને ધરુવાળીમાં પાણીની તાત્કાલિક જરૂરિયાત છે। એવા ખેડૂતોના ફોન આવવાથી ગુજરાત ખેડૂત સમાજે એક અધિક્ષક ઇજનેરશ્રીને એક વિનંતી પત્ર લખવાયો છે કે ભાઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી ખેડૂતોને તાત્કાલિક ધોરણે ધરુવાળીને પાણી આપો, જેથી કરીને પોતાનો મહામૂલ્ય પાક બચાવી શકે।